ભુજ તાલુકાની માધાપર જિલ્લા પંચાયત બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટી એક નવો અને ચોંકાવનારો પ્રયોગ કર્યો છે। ભાજપ હાઈકમાન્ડે આ વખતે પાયાના કાર્યકરની કદર કરતા રમેશભાઈ ચાડ જેવા યુવા અને ઉત્સાહી ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતમાં સળંગ 20 વર્ષ સુધી પાયાની કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવતા રમેશભાઈ ચાડ મૂળભૂત રીતે બૂથ લેવલના નિષ્ઠાવાન કાર્યકર્તા છે। તેમની આ પસંદગી ભાજપમાં કેડર બેઝડ પાર્ટી હોવાના સિદ્ધાંતને વધુ મજબૂત કરે છે। ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રમેશભાઈ ચાડ સાથેની ખાસ મુલાકાતમાં પોતાની રણનીતિ અને આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે માધાપર માત્ર એશિયાનું સૌથી ધનિક ગામ નથી, પરંતુ તે ભારતીય જનતા પાર્ટીનો અજય ગઢ પણ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અહીંની જનતાએ હંમેશા ભાજપના શાસન અને વિચારધારા પર કળશ ઢોળ્યો છે। માત્ર માધાપર જિલ્લા પંચાયતની બેઠક જ નહીં, પરંતુ તેની અંતર્ગત આવતી 4 તાલુકા પંચાયતોની બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો ભવ્ય મતોની સરસાઈ સાથે વિજયી બનશે। એક સામાન્ય બૂથ કાર્યકરથી લઈને જિલ્લા પંચાયતના ઉમેદવાર સુધીની તેમની સફર અંગે લાગણીશીલ બનતા રમેશભાઈએ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું હતું કે જ્યારે પક્ષ એક નાના કાર્યકર પર આટલો મોટો ભરોસો મૂકે છે, ત્યારે જવાબદારી અનેક ગણી વધી જાય છે। આ પ્રચાર અભિયાનની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે મોટા નેતાઓ માટે નાના કાર્યકરો પ્રચાર કરતા હોય છે, પરંતુ માધાપરમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। અહીં એક બૂથ સ્તરના કાર્યકર રમેશભાઈ ઉમેદવાર હોવાથી કચ્છના દિગ્ગજ નેતાઓ પોતે તેમની સાથે રહીને જનસંપર્ક કરી રહ્યા છે। આ ઘટનાક્રમ ભાજપની શિસ્તબદ્ધતા અને કાર્યકર્તાલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ માધાપર બેઠક હેઠળ આવતા વિવિધ ગામો અને જ્ઞાતિ સમાજના અગ્રણીઓ તરફથી તેમને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે। રમેશભાઈના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર દરમિયાન જે રીતે લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે, તે જોતા જનસમર્થનનો જુવાળ સ્પષ્ટપણે ભાજપ તરફથી દેખાઈ રહ્યો છે। પોતાના આગામી વિઝન અંગે વાત કરતા રમેશભાઈ ચાડે મક્કમતાથી જણાવ્યું હતું કે માધાપર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે વિકાસ કાર્યો થયા છે, તેને આગળ ધપાવવાની સાથે જે માળખાગત સુવિધાઓની ખૂટતી કડીઓ છે, તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે। શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચે તે માટે તેઓ હંમેશા જાગૃત રહેશે। પાર્ટીના વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ માધાપરને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટેની નેમ સાથે તેઓ જનતાના આશીર્વાદ માંગી રહ્યા છે। આ માધાપરની આ બેઠક પર ભાજપના પાયાના કાર્યકર અને જનતા વચ્ચેનો સેતુ આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો રચશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। સ્થાનિય સ્વરાજ્ય ચૂંટણીનો પ્રચાર જોરથી દરેક પાર્ટીઓ કરી રહી છે। 26મી તારીખે જ્યારે મતદાન છે, ત્યારે માધાપરની જનતાને હું વિનંતી કરું છું કે આપણે 100% મતદાન કરી અને લોકશાહીના પર્વને મજબૂત બનાવીએ અને આપણા એક સારા નેતાને ચૂંટીએ। ભુજ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે। તમામ રાજકીય પક્ષો જિલ્લાના પાટનગરમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા જોરશોરથી પ્રચાર કાર્યમાં જોતરાયા છે। ત્યારે ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકરભાઈ સચદેવે વર્ષ 1977-78 દરમિયાનના પોતાના કાર્યકાળની વાત કરતા જણાવ્યું હતું કે જે તે સમયે ભુજની પાણી વિતરણ વ્યવસ્થા 5 જેટલા ટ્યુબવેલ આધારિત હતી, પરંતુ નગરજનોને દિવસમાં 2 વખત નિયમિત શુદ્ધ પીવાલાયક અને પૂરતું પાણી વિતરણ કરાતું હતું। શહેરમાં નિયમિત સાફ સફાઈ થતી હતી। આ ઉપરાંત ભુજના બાગ બગીચાઓની પણ ખાસ સંભાળ લેવામાં આવતી હતી, પરંતુ હાલ શહેરનો વિસ્તાર વસ્તી વધ્યા છે, પરંતુ પૂરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ વધી નથી। શહેરમાં ડ્રેનેજના કામો માટે કરોડોનો ખર્ચ કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર રહી છે। બાગ બગીચાઓની દુર્દશાથી હૃદય વ્યથિત થાય છે। લોકોને પૂરતું પાણી પણ મળતું નથી। ત્યારે તેમણે ભુજના શાસકો માત્ર વિકાસના ભ્રામક પ્રચારમાં રચ્યા પચ્યા રહેવાના બદલે શહેરીજનોને ખરા અર્થમાં પૂરતી સુવિધાઓ મળે તેની દરકાર લેવી જોઈએ તેવું વધુમાં જણાવ્યું હતું। ડિસેમ્બર 1977 થી જાન્યુઆરી 1978 દરમિયાન મેં ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજો બજાવેલી અને મારા કાર્યકાળ દરમિયાન પાણી પુરવઠા યોજના 5 થી 6 ટ્યુબવેલ આધારિત હતી, છતાં ભુજના નાગરિકોને દરરોજ 2 વખત પાણી આપતા હતા, સમયસર પાણી આપતા હતા, નિયમિત પાણી આપતા હતા, પૂરતા પ્રમાણમાં પાણી આપતા હતા અને પીવાલાયક પાણી આપતા હતા। નંબર 1 સફાઈ
તો ભુજ શહેરના બધા જ વોર્ડોમાં દરરોજ સફાઈ થતી હતી, જેનું નિરીક્ષણ સેનિટરી ઇન્સ્પેક્ટર દિગવા અને સેનિટેશન કમિટીના ચેરમેન એ કરતા હતા. રોડ લાઇટની સુવિધા પણ જ્યારે જે વિસ્તારમાંથી રોડ લાઇટની માગણી આવતી હતી તો એ રોડ લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. બાગ બગીચા, રાજેન્દ્ર બાગ અને ખેંગાર પાર્ક અને ઇન્દ્રભાઈ પાર્ક, એમની પૂરતી કાળજી રાખવામાં આવતી હતી અને જે ઝાડ પાન ફૂલ ફળ હોય એને નિયમિત પાણી મળી રહે એ પણ જોવામાં આવતું હતું. અને ભુજના નાગરિકોનો કોઈ પણ પ્રશ્ન હોય અમે સિસ્ટમ એ રાખી હતી કે મારે ઘરે મારો લેન્ડલાઇન ફોન હતો, વડોદરામાં નગરપાલિકાનો ફોન હતો. તે વખતે મારી ઓફિસ પંચમુખ હનુમાન ગળીમાં હતી. ઓફિસમાં પણ મારો ફોન અને નગરપાલિકાનો ફોન. તો કોઈ પણ નાગરિકનો ફોન આવે તો એની વાત હું સાંભળી લઉં અને હું ફોન તમે ચાલુ રાખો. પછી સંબંધિત હેડ એને હું ફોન કરું કે ભાઈ આ વોર્ડમાંથી આ ભાઈનો આ રીતે ફોન છે, તો એમનો આ જે પ્રશ્ન છે ઉકેલવામાં કેટલો સમય આપણને લાગશે. એટલે હેડ મને કહેતા કે સાહેબ 8 દિવસ, 10 દિવસ કે 15 દિવસ જે કંઈ સમય લાગવાનો હોય. મારી સમજણ હતી કે ભાઈ જે સમય લાગવાનો તમારે મને ફ્રેન્કલી કહી દેવું. જે સમય માગે એના કરતાં હું 5 દિવસ એમને સહેલા આપું કે તમે જે દિવસ કહો છો 5 દિવસ વધારે, હવે તમે કામ પૂરું થાય અને મને જાણ કરજો. અને આ વાત ફોન કરનાર નાગરિક સાંભળે એ રીતે હું કરતો. જે નાગરિકનું કહેતો કે ભાઈ આ રીતે આટલા દિવસની માગણી કરી છે ને 5 દિવસ મેં વધારે આપ્યા છે, એ દરમિયાન તમારો પ્રશ્ન ન પડે તો મને ફોન કરજો. તો મને કહેતા આનંદ થાય છે કે મારા કાર્યકાળ દરમિયાન કોઈ પણ નાગરિકે મને એકે ફોન એવો નહોતો કર્યો કે સાહેબ તમે વાત કરી, તમારા હેડે તમને ખાતરી આપું કે હજી આ પ્રશ્ન ઉકેલાયો નથી. નંબર 1 પ્લસ તે વખતે કોર્ટ સ્વામિનારાયણ મંદિરથી આગળ હતી, જૂની કોર્ટ. મારો વકીલાતનો વ્યવસાય એટલે કોર્ટમાંથી પરવારી અને દરરોજ સાંજે 5 થી 6 હું નગરપાલિકા ઓફિસમાં બેસતો. અને તે વખતે પણ કોઈ પણ નાગરિક કોઈ પણ જાતની એપોઇન્ટમેન્ટ વિના મળવા આવી શકતા. એ ચેમ્બરમાં રજૂઆત કરતા હું સંબંધિત હેડને બોલાવતો કે ભાઈ આ નાગરિક આ એમનો પ્રશ્ન. તો તે વખતે પણ એ હેડ કહેતા કે સાહેબ આટલા દિવસ લાગશે. અને કોઈ માગણી એવી હોય કે જેનો ઉકેલ શક્ય ન હોય તો નાગરિકને જવાબ આપી દે કે તમારી અપેક્ષા બરાબર છે, પણ આ વસ્તુ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી નથી, આ વસ્તુ પીડબ્લ્યુડીના કાર્યક્ષેત્રમાં આવે છે, આ વસ્તુ જીઈબીના કાર્યક્ષેત્રમાં આવે છે, અથવા આ જે તમારું સૂચન છે એ કરવાનું નગરપાલિકા માટે શક્ય નથી. તો એમાં કોઈ પણ નાગરિકને ખરાબ નહોતું લાગતું. એમને સમજ આપો કે ભાઈ આ નગરપાલિકાના કાર્યક્ષેત્રનું કામ છે અને આ કામ આટલા દિવસમાં થઈ જશે, તો નાગરિકોને સંતોષ રહેતો હતો. અને અમારા કાર્યકાળ દરમિયાન, અમારી આખી ટીમના કાર્યકાળ દરમિયાન ભુજ નગરપાલિકાના ભુજ નગરના તમામ નાગરિકોને સંપૂર્ણ સંતોષ હતો. ભુજ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષા હેમલતાબેન ગોરે ભાવિ નગર સેવકોને જનસેવાનો મૂળ મંત્ર આપતા જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી પોતાના મત વિસ્તારના લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખી લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા એ જ દરેક જનપ્રતિનિધિની નૈતિક ફરજ હોય છે. લોકોને જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે પોતાના પ્રતિનિધિનો સરળતાથી સંપર્ક કરી શકે તે જરૂરી હોય છે. ભુજના નગર અધ્યક્ષા તરીકે પોતાના કાર્યકાળને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના સમયગાળા દરમિયાન શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીની લાઈનો પહોંચતી કરવાને પ્રાથમિકતા આપી હતી. આજે તે વિસ્તારના લોકો મળે ત્યારે પાણી મળ્યાનો આનંદ વ્યક્ત કરે ત્યારે આત્મસંતોષ થાય છે. તેમના સમયગાળા દરમિયાન તેમણે નિયમિત પાણી વિતરણ, શહેરની સફાઈ અને રોડ રસ્તા જેવા માળખાકીય સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. પાર્ટીના હોદ્દેદારો સાથે નગરસેવકો અને સુધરાઈના કર્મચારીઓનો પૂરતો સહકાર તેમને મળ્યો હતો.
આજે ભુજ શહેર જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભુજવાસીઓ ફરી એક વખત ભાજપની વિકાસલક્ષી રાજનીતિને સમર્થન આપશે અને જંગી બહુમતી સાથે ભુજમાં ભાજપ સત્તાનું ફરી સુકાન સંભાળશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. હું નગરપાલિકામાં 2013 થી કરી ને 15 સમય હું હતી. મારા સમયની અંદર જો વિકાસનું કામની હું વાત કરું તો સૌથી પહેલા તો લોકોને જે જરૂરિયાત હોય પાણી, લાઇટ અને સફાઈ એમાં હું ધ્યાન આપી કે સવારના પહેલા જ હું જઈ ઓફિસમાં અને મારા જે કર્મચારીઓ એને બોલાવીને કહું કે આજે કયા વિસ્તારની વર્દી છે અને બીજા દિવસે એનો ફોલો થાય એમાં હું પૂરતો ધ્યાન આપતી હતી. મારા સમયની અંદર રોડ અમને જ્યાં જરૂરિયાત હતું ત્યાં આપણે બધા રોડ કરાવ્યા, પ્લસમાં આપણે પાણી એમાં પણ અમે પૂરું ધ્યાન આપતા હતા. અમુક તમને દાખલો આપું કે જૂનો રેલવે સ્ટેશન છે, અહીંયા પાણી નહોતું આપતું તો મારા પાસે ભાઈઓ બધા રજૂઆત કરવા આવ્યા તો અમે તાત્કાલિક ત્યાં સ્થાનિક જોઈ અને અમે એ લોકોને પાણી અપાવ્યું. તો હજી પણ એવા બહેનો અને ભાઈ મને સામે મળે તો સામેથી મને યાદ કરાવે છે કે તમારા સમયની અંદર અમને હજી ત્યારે તમે પાણી આપ્યું, હજી પણ બેન અમને પાણી મળે છે. તો આવી રીતે મને પૂરો અમારી કાઉન્સિલર અમારી બોડીનો સપોર્ટ હતો. અને સાથે બીજી વાત કરું કે કર્મચારી જો એ લોકો આપણે કામ કહીએ તો એ લોકો પૂરું સાથ સરકાર આપતા હતા. લાઇટ, સફાઈ, પાણી અને બીજું એ કે એ લોકોનો જે પગાર થાય એમાં મને બહુ રસ હતું કે નાના માણસો હોય તો એને આપણે જલ્દી 1 થી કરીને 10 તારીખ અંદર અમે એને પગાર જલ્દી કરી આપતા હતા. અત્યારે જે નગરપાલિકાની હવેના દિવસોમાં 26 તારીખે જે મતદાન થવાનું છે એમાં જે અમારા બીજેપીના જે ઉમેદવારો છે તો પહેલે દિવસથી એ લોકોએ ફોર્મ ભરી અને સાંજે દરેક મંદિરની અંદર શંકર ભગવાનના આશીર્વાદ લઈ અને એ લોકો ત્યાંથી શરૂઆત કરી છે. ને અત્યારે પણ એ લોકો પોતાની રીતે સંવાદ કરી અને સાંજ સુધી વોર્ડની અંદર લોકોને મળવાનું ચાલુ રાખ્યું છે. અત્યારે મને આજે સવારે ફોન હતો કે રવિવારે કે ભાનુશાલી નગરમાં આપણે બધાને ઘરોઘર જઈને સંપર્ક કરવાનું છે. તો મને કે બેન તમે સાથે રહેજો. મેં તો હું 100% રહીશ. કારણ કે અત્યારે લોકો એવું ઈચ્છે છે કે આપણે કમરને જોઈને મત આપીએ, કારણ કે લોકોને હવે વિકાસ થાય છે ને હવે હજી ઘણું થાય એવી લોકોને અપેક્ષા છે. એટલે હું ધારું છું તો કમરને જોઈ અને લોકો મતદાન કરશે અને અત્યારે પણ નગરપાલિકામાં બીજેપીની સરકાર આવશે એવી હું અપેક્ષા રાખું છું. વલસાડ ખાતે એક કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પધાર્યા હતા. તેમણે ભાનુશાલી સમાજ દ્વારા ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ પ્રસંગે માર્ચ મહિનામાં યોજાયેલા ભવ્ય ધાર્મિક સાંસ્કૃતિક આયોજનની ભારોભાર પ્રશંસા કરી હતી અને વચન આપ્યું હતું કે તેઓ આવનારા દિવસોમાં ઉદ્ધવ ભવનની ચોક્કસ મુલાકાત લેશે. ભાનુશાલી સમાજની એકતા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર કાર્ય તથા ઉદાર ભાવે સમાજના દરેક વર્ગની સેવા કરાઈ રહી છે અને સાંસ્કૃતિક આયોજનો તેમજ સંત હરિદાસજી મહારાજની અદભુત પ્રેરણા અને તેમના તપ અને ભાનુશાલી શ્રેષ્ઠીઓનો સમાજને ઉદાર ભાવે સહયોગ મળી રહ્યો છે જે સૌ માટે પ્રેરણાદાયક રહ્યો છે. તેમણે ભાનુશાલી સમાજની પ્રશંસા વ્યક્ત કરી હતી. સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ ઉદ્ધવ ભવન લોકાર્પણ પ્રસંગે માર્ચ મહિનામાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કાર્યક્રમમાં પધારવા માટે સૌજન્ય આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સંજોગવશાત કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓને કારણે તેઓ મુખ્ય કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ આ પછી ગયા અઠવાડિયે વલસાડ ખાતે યોજાયેલા અન્ય કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમનું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડના ટ્રસ્ટી રાજેશ દામા તથા મહામંત્રી જીતુ શેઠિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ કચ્છી પરંપરા મુજબ શાલ ઓઢાડીને તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું અને ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અવગત કરાયા હતા. બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંજાર શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોના બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા હોદ્દેદારો સહિત વિશાળ સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવને શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવ્યો હતો. સમાજની એકતા અને પરસ્પર સહયોગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સવાસર નાકા પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર મધ્યે ભગવાન પરશુરામજીની શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે સંપન્ન કરાવી હતી. સ્વામિનારાયણ મંદિરના સંતોએ મુખ્ય રથમાં ભગવાન પરશુરામજીની મહાપૂજા કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રા સવાસર નાકા રામોટા, નિંગાળિયા ફળિયા, વાગડિયા ચોક, રતનપુરા, મોહનરાય ચોક, માધવરાય ચોક, કસ્ટમ ચોક, 12 મીટર રોડ, દેવળિયા નાકા, બસ સ્ટેશન થઈને સરદાર વલ્લભભાઈ ટાઉન હોલ મધ્યે પહોંચી હતી. ટાઉન હોલ મધ્યે સન્માન સમારંભ યોજાયો હતો. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભગવાન પરશુરામના આદર્શને આત્મસાત કરવાની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય વારસો જાળવી રાખવા બ્રહ્મ સમાજના યુવાનોને અપીલ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસે સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સમાજ એકબીજાથી નજીક આવે છે, જે આજના યુગની માંગ છે. અધ્યક્ષ સ્થાનેથી પોતાનું વક્તવ્ય આપતા સંસ્થાના પ્રમુખ હિરેન ખાંડેકાએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના વિવિધ સમાજો તેમજ અન્ય સમાજના લોકો અને પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા હંમેશા સમાજને ભરપૂર સહયોગ સાંપડ્યો છે. તે બદલ સમસ્ત સમિતિએ આભાર વ્યક્ત કર્યો હતો. મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબો, ભક્તિ ગીતો અને દેશભક્તિના ગીતોની રમઝટના ફ્લોટ્સ ઉપરાંત નાસિક ઢોલ, દંડ અને ફરસાણ નૃત્યે આકર્ષણ જમાવ્યું હતું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.